નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારી સાથે દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાંથી જયદેવ બુદ્ધભટ્ટી। દર્શક મિત્રો, આજે અમે ભુજ ખાતે શ્રી મારુકનસરા સોની જ્ઞાતિ દ્વારા જે વર્ષોથી ઉજવાઈ રહ્યો છે તેવો કાલિકા માતાજીનો પાટોત્સવનો કાર્યક્રમ યોજાય છે, ત્યાં અમે આવી પહોંચ્યા છીએ। આ પાટોત્સવ વિશે એની ઐતિહાસિક મહત્વ શું છે તેની વિશેષ માહિતી જાણવા માટે આપણી સાથે મહારાજ મૈત્રેયભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી મહારાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં। નમસ્કાર, મારું નામ મૈત્રેય વ્યાસ છે। હું કંસારા સોની જ્ઞાતિનો ગોર છું, ઉપાધ્યાય। આ મંદિર 1900 ક્ષમા કરશો, આ મંદિર 1640થી માતાજી અહીંયા છે અને 1642 ઈસવીસનથી આ મંદિર છે અહીંયા। ભુજની સ્થાપના સમયે તે વખતના રાજાશ્રીએ અમારા પૂર્વજ જગન્નાથ શાસ્ત્રીને રાજસ્થાનમાં આમંત્રણ આપ્યું કે આપ અહીં પધારો અને આપનો જે પાઠશાળા તે સમયની યુનિવર્સિટી છે એ અહીં પણ શરૂ કરો। તો તેમના 4 પુત્ર હતા। એમના મોટા પુત્ર ગંગાધર શાસ્ત્રી એમના પિતાજીની આજ્ઞાથી અહીં આવ્યા। એમની સાથે 400 પરિવાર પણ સાથે આવ્યા કે અમે પણ સાથે ચાલીશું। અહીંના રાજાએ વાજતે ગાતે તેમનું સ્વાગત કરવા રણકાંધી સુધી ગયા હાથી ઘોડા શણગારીને। પરંતુ જે રાજ્યમાંથી ત્યાં આવ્યા હતા બીજા પરિવારો, એ રાજ્ય પડી ભાંગતા એ પાછા આવ્યા રાજા કે તમે પાછા ચાલો। તો એમને કહ્યું કે હું તો આમંત્રણથી આવ્યો છું એટલે હું તો પાછો નહીં જાઉં, પરંતુ સાથે આવેલાઓને કહ્યું કે તમે જાઓ। તો તેમાંથી 400 પરિવાર પાછા ગયા। એ ગંગાધર શાસ્ત્રી અને 100 પરિવાર અહીંયા આવ્યા। રાજાએ આ બધો વિસ્તાર અમને આપ્યો। ત્યારે 2 વર્ષ પહેલાં ઘરમાં અને 2 વર્ષ પછી મંદિરની અલગ બનાવ્યું। એમાં ત્યારથી તે સમયે ગંગાધર શાસ્ત્રીએ અહીં સ્થાપના કરી જ્ઞાતિનગર સાથે। એટલે 383 વર્ષ થયા આ પાટોત્સવ ઉજવાય છે। હમણાં શાકંભરી નવરાત્રિ ચાલે છે। બીજી નવરાત્રિઓ કરતાની વિશેષતા એ છે કે બીજી નવરાત્રિ એકમથી નોમ હોય, આ આઠમથી પૂનમ હોય। આજે એની 8મું નોરતું છે, એટલે એ રીતે પણ આજનો દિવસ વિશેષ છે। અને આ માતાજીનો 383મો પાટોત્સવ છે, જેમાં આખા જ્ઞાતિના હજારો લોકો આજે દર્શન કરવા આવે છે। દર વર્ષે આ જ દિવસે યજ્ઞ થાય છે અને બહોળી સંખ્યામાં અહીં ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરશે। જી મૈત્રીજી, આપણે આ કાર્યક્રમની અંદરમાં બીજા કયા કયા ઇવેન્ટ હોય છે, જેમ કે મહાઆરતી છે, કોઈ શોભાયાત્રા છે, એ અલગ કઈ રીતના ટૂંકમાં કાર્યક્રમો હોય છે? મોટે આમાં એક તો પ્રાતઃકાળથી મધ્યાહનકાળ સુધી યજ્ઞ હોય છે, હવન। પછી એ જ સમયે સમાનાંતર શોભાયાત્રા પણ આખા નગરમાં નીકળે છે। એમાં મોટી સંખ્યામાં જોડાય છે। પછી બપોરે મધ્યાહન પ્રસાદ પણ હોય છે, ભોજન પ્રસાદ, અને સાંજે મહાઆરતી પણ હોય છે અને ત્યારે પણ સામાન્ય પ્રસાદ પણ હોય છે। ખૂબ ખૂબ આભાર મૈત્રીભાઈ। તો દર્શક મિત્રો, જે રીતે જોયું કે ખૂબ જ જેને કહેવાય ઐતિહાસિક મહત્વ ધરાવે છે કે વર્ષો પુરાણું મંદિર એવું આપણે આ કાલિકા માતાજીનું મહોત્સવ છે જે ઉજવાય છે। તો હજારોની સંખ્યામાં છે એ ભાવિકજનો, ખાસ કરીને મારુકનસરા સોની સમાજના ભાઈઓ તથા બહેનો આજે માતાજીના દર્શને ઉમટી પડ્યા છે। મુકેશ કોમલ સાથે હું છું જયદેવ બુદ્ધભટ્ટી, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ, ભુજ। થેન્ક યુ।